આજરોજ કોટડા સાંગાણી તાલુકા રાજગઢ ગામે કિસાન સન્માન લિમિટેડ અને જે કિસાન વિશેષ માહિતી અને મેળાનું આયોજન કરવામાં આવેલ છે અને કિસાનોને જે માહિતી આપવામાં આવે તે અંગે કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આપણે ધર્મેન્દ્રસિંહ જાડેજા માહિતી આપશે. આજરોજ કોટડા સાંગાણીના રાજગઢ મુકામે પીએમ કિસાન નિધિ સન્માન નિધિ તથા મિલેટ મેળાનું આયોજન કરેલ, જેમાં ખેતીવાડીના અધિકારીઓ દ્વારા આપણા તાલુકાના અલગ અલગ ગામમાંથી આવેલા કિસાનોને ખેતી વિશે ઘણી માહિતી મળેલ છે અને જૂના જે મિલેટ જે ખોરાક વાપડા છે કે અત્યારે હાલમાં જે ખોરાક છે જેમાં ખૂબ દવા તથા ખાતરનું ઓલું થાય છે કે જે ખૂબ ખાતર દવા નખાય છે આપણા ખેતરોમાં, જે માહિતી ખેડૂતોને આપેલ કે બને એટલી ખેતીને આપણે ગાય આધારિત ખેતી કરી અને જૂના મિલેટ કે જે બાજરી રાગી એવા ખોરાકો ઉપર વધારે માણસો ધ્યાન આપે, જેથી કરીને અત્યારે હાલમાં જે કેન્સરનું ખૂબ પ્રમાણ વધી ગયું છે. તો આ જૂના ખોરાક ઓલામાં વળીએ અને ખેતી આધારિત ખેતી કરીએ એવી ખૂબ માહિતી આજે જે કિસાન મેળો જે થયો છે, કિસાન નિધિ મેળામાં ખૂબ બધી માહિતી મળેલ છે. બધા અલગ અલગ ખોરાકો વિશે આપણે શું ખાવું શું ન ખાવું તેની માહિતી તાલુકાના બધા આપણા ખેતીવાડીના અધિકારીઓ દ્વારા જ મળેલ છે. આ મેળાનું આયોજન કર્યું આપણે કેટલા ગામોને આવરી લેવામાં આવ્યા રાજગઢ ગામમાં? કોટડા તાલુકાના 42 ગામના અલગ અલગ ખેડૂતોને બોલાવવામાં આવેલ છે. જે ખેડૂતોને યોજનાઓનો ખેતીના જે અલગ અલગ યોજનાઓનો લાભ મળે અને આગળ જે લોકોએ જે ફોર્મ ભરેલા હોય તાલુકામાં અલગ અલગ સરકારની જે અલગ ખેતીની જે યોજનાઓ છે તો એના બધા લાભ મળે એટલા માટે 42 ગામના ખેડૂતને બોલાવેલ છે. આપણી વચ્ચે ખેતીવાડી અધિકારી બોરિયા સાહેબ છે, તે ખેતીવાડી કિસાનોને જે સન્માન પત્ર તેમાં અન્ય જે સમજાવટ કરવામાં આવી હતી તે વિશેષ માહિતી આપશે. આજે જ્યારે કિસાન સન્માન નિધિ અને મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ખેતીવાડી ખાતા દ્વારા અહીંયા આજે પેમેન્ટ હુકમનું જે છે એ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે અહીંયા કિસાનોને જે છે એ પૂરી માહિતી મળી રહે એના માટે થઈ અને જુદા જુદા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું. જેમ કે મિલેટ્સની અંદર જે છે અવેરનેસ આવે એટલા માટે મિલેટ્સ માટે જુદા જુદા સ્ટોલનું આયોજન કરવામાં, એની વાનગીઓ માટે ICDS દ્વારા આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે જુદા જુદા કૃષિને યાંત્રિકરણને લગતા એ સ્ટોલનું આયોજન આજે કરવામાં આવ્યું. સાથે સાથે આજના જે કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ હોય ત્યારે કોટડા તાલુકાના એ 42 ગામના તમામ મોટા ભાગના ખેડૂતો જે પ્રગતિશીલ ખેડૂતો છે તો એના દ્વારા જે છે એ હાથમાં અને ખેતીવાડી ખાતા અને પશુપાલન વિભાગ દ્વારા એ જુદા જુદા જે છે એ કાર્યક્રમો આજે કરવામાં આવ્યા. ત્યારે આજે ખૂબ રાજગઢ મુકામે હનુમાન મંદિર હોલ ખાતે એ ખૂબ મોટી સંખ્યાની અંદર એ ખેડૂત મિત્રો પધાર્યા. સાથે સાથે કોટડા તાલુકાના તમામ જે છે એ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એ પણ જે છે હાજરી આપી અને અમારો ઉત્સાહ વધાર્યો. એ બદલ એમનો જે છે એ અમે ખેતીવાડી ખાતા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. સાહેબ, આ ખેતી વિશે જે કેન્સરના રોગો થઈ રહ્યા છે તે વિશેષ ખેડૂતોને શું જાણકારી આપી? ખાસ કરીને જે છે એ કેન્સર એક બાબત ઉપર આધારિત નથી હોતું, પણ ખાસ કરીને વધારે જે છે એ ફોકસ કરવામાં આવે તો જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો આડેધડ જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આડેધડ ઉપયોગ જે છે એના કારણે જે છે એ આ બનવાનો વધારે જે છે પ્રશ્ન રહેતો હોય ત્યારે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જે છે એ લોકો અપનાવે, ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરતા થાય એના માટે થઈ અને દેશના વડાપ્રધાન અને રાજ્યના રાજ્યપાલ દેવવ્રતજી આચાર્યજી દ્વારા એ ખેડૂતોને જે છે એ આના માટે જે છે ખૂબ જે છે એ અવેરનેસ આવે એના માટે થઈને ગામડે જઈ રહ્યા છે. ત્યારે આજે ખેડૂત મિત્રોને જે છે એ ખેતીના જુદા જુદા જે છે એ જીવામૃત છે, બીજામૃત છે, ઘન જીવામૃત છે, જુદા જુદા અસ્ત્રો છે અને સાથે સાથે મિશ્ર પાક પદ્ધતિની એ માહિતી જે છે એ આપવામાં આવી છે. સાહેબ, આ કોટડા સાંગાણી પ્રાકૃતિક ખેતી કરતા કેટલા ખેડૂતો દિવસે જે છે જે આમ ગણવામાં આવે તો આંગળીના વેઢે ઘણા એવા ખેડૂતો છે, પણ જે ખેડૂતો અહીંયા કોટડા તાલુકાના છે એ ગુજરાત રાજ્યની અંદર જે છે એ મોડેલ ખેડૂતો છે. જેમ કે અહીંયા અમારું બાજુમાં જ આવેલું ફાર્મ ઉપેન્દ્રભાઈ નાતાણીનું જે રામોદ ખાતે આવેલું છે, જે ગુજરાતની અંદર નંબર 1 મોડેલ છે, જ્યાં સૌપ્રથમ જે છે રાજ્યપાલ આવી અને જે છે એને આ જ્યોતની જે છે એ શરૂઆત કરવામાં આવેલી. ત્યારે અમારા કોટડા માટે એ ગૌરવની વાત છે કે એ અમારા કોટડા તાલુકાનું રામોદ ગામ છે. એવી રીતના અમારા ઘણા બધા ખેડૂત મિત્રો હવે દિવસે જે છે એ ખેડૂત મિત્રોને એ કૃષિ સખી દ્વારા અને CRP દ્વારા જે છે આત્મા દ્વારા એ ખેડૂતોને જે છે પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે જે છે સમજાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે અમારા ખેતીવાડી ખાતા દ્વારા ગ્રામ સેવક હોય, વિસ્તરણ અધિકારી હોય તો કોઈ પણ કાર્યક્રમની અંદર એ હવે પ્રાકૃતિક ખેતીને જે છે એ ખૂબ મોટું મહત્વ આપવામાં આવી રહ્યું છે.
કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ગામે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવી અને કોટડા તાલુકા લેવલનો આ મેળોનું આયોજન કરવામાં આવેલ અને ખેડૂતોને વધારે પડતી માહિતી આપવામાં આવેલ હતી. કોટડા સાંગાણી સલીમ પઠાણી આપતો.